गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। વલ્લભાધીશ કી જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ. આજનો આપણો આ સત્સંગ ખૂબ જ અવિસ્મરણીય છે. આ એકાદશી સત્સંગની સફર 2021 થી શરૂ થઈ અને આજે 2025 છે. આજે આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે. ઠાકોરજીની અસીમ કૃપા અને જયશ્રીના આશીર્વાદથી આપણે એક પણ સત્સંગ ગુમાવ્યા વગર આજે આપણો આ 100મો સત્સંગ છે. આખરે સેન્ચુરી મારી દીધી આપણે. સર્વેને ખૂબ ખૂબ વધાઈ અને ખૂબ ખૂબ આભાર. આપણા માટે આ ખૂબ જ મોટું અચીવમેન્ટ છે અને કદાચ પહેલું જ હશે. જયશ્રીના વિઝનને આભારી છે. અત્યારે આપણે જોઈએ તો જયશ્રીના 50 વર્ષ ઉજવીએ છીએ. આપણો આ 100મો સત્સંગ છે અને યુટ્યુબ પર આપણા ઓલમોસ્ટ 10,000 જેટલા સબસ્ક્રાઈબર છે અને આ ઘણું બધું પ્રથમવાર જ હું તો સાંભળી રહ્યો છું અને મેં જોયું છે. તો આપ સર્વેને ફરી અને ખૂબ ખૂબ વધાઈ. થેન્ક યુ વેરી મચ. વલ્લભાધીશ કી જય. સર્વપ્રથમ પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ્વરજી મહાદેવશ્રીના ચરણ કમલ શાસ્ત્રની દંડ અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવને આજની એકાદશીના ભગવત સેમ કૃપા છે જીજેશ્વરની આપણી ઉપર કે આપણને આ નેશનલ સત્સંગનો 100મો નેશનલ સત્સંગ આપણે આજે ઉજવી રહ્યા છીએ. થેન્ક્સ ટુ યુ. એકચ્યુઅલી આપણી આખી જે વૈષ્ણવ સંઘની ટીમ છે એ બધા આપણા વૈષ્ણવો છે. પંકજભાઈ છે અને ઓફકોર્સ નૈસાદભાઈ ઇઝ અ સ્પિયર હેડ ઇન ટુ ધ નેશનલ સત્સંગ. અને જ્યારે જે સાથે વાત થઈ ત્યારે જે પણ કહ્યું હતું કે અદ્ભુત છે કે આવા 100 સત્સંગ આજના જમાનામાં આજના કળયુગમાં પણ આપણે સાથે મળી અને સત્સંગનો લાભ લઈએ છીએ. તો રિયલી આપણા માટે ગર્વની અનુભૂતિ તો થાય જ, પણ આપણે સચ્ચે જ કહીએ તો ગુરુનો, આપણા મહાપ્રભુજી, આપણા જેજેશ્રીનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે એમને આપણને દિશા આપી. જેમ જે ઘણીવાર કહે છે ને, આપણને ઘણીવાર થાય કે આ પુષ્ટિ માર્ગ ન હતા આપણે અત્યારે શું કરતા હોત. એસ્પેશિયલી રાતના 9 o'clock એટલે બહુ તો આપણે ટીવી જોતા હોત કે કોઈ બીજા સાથે ગપ્પા ગોષ્ઠી કરતા હોત, પણ આવો સત્સંગનો લાવો અને સતત ભગવત સ્મરણ કરાવવું એ આપણે રિયલી વી શુડ થેન્ક આપણા મહાપ્રભુજી, આપણા ગુરુ, પ્રથમ આચાર્ય અને ઓફકોર્સ આપણા જેજેશ્રીનો આમાં ખૂબ ખૂબ સહયોગ છે. સતત માર્ગદર્શન આપ્યું છે. આપણે નેશનલ સત્સંગ જ્યારે 2021માં જેમ નૈશાદભાઈએ કહ્યું શરૂ કર્યો ત્યારે ઓલવેઝ ઇઝ ઓલવેઝ પ્લસ એન્ડ માઇનસ, અને કેવી રીતે ફાઇન ટ્યુન કરવો, કેવી રીતે એમનું સતત માર્ગદર્શન રહ્યું છે. અને જ્યારે જ્યારે એમને અનુકૂળતા હોય છે ત્યારે પધારે છે, આપણને એમની વાણીનો લાભ આપે છે સતત. તો રિયલી વી આર બ્લેસ્ડ વિથ સચ અ ગુરુ હુ ઇઝ ગાઈડિંગ અસ ઇન ધ રાઇટ ડિરેક્શન. અને આ સત્સંગના માધ્યમથી તું તો હર હંમેશ કહું છું કે જેજેશ્રીની આ જે વિઝન હતી કે હરેક સ્ટેટના વૈષ્ણવો સત્સંગનો લાભ આપે, જેથી કરીને વૈષ્ણવને પણ એમ થાય કે અમે જોડાયા છીએ, અમે સાથે છીએ. અને વૈષ્ણવ તો આપણે સાથે જ છીએ. આપણે ઘણીવાર ભટકીએ છીએ, આપણને કોઈ વાર એવું જ લાગે કે આપણે નથી, પણ વી આર ઓલ ટુગેધર. અને આપણને જે કડી ઘરના જે હંમેશા કે કડી ઘરનું જે ખાસિયત છે કે બધા કડીની જેમ આપણા વૈષ્ણવો જોડાઈએ છીએ. તો રિયલી વી આર બ્લેસ્ડ વિથ સચ અ ગુરુ. અને સતત આપણી આ સતત જે ટીમ છે, નૈશાદભાઈ હેઝ વર્ક વેરી હાર્ડ એવરી 15 દિવસે કેવી રીતે બધા સ્ટેટના વૈષ્ણવોને પ્રોત્સાહન આપીને જોડાવા. અને પંકજભાઈ ને બધા, દીપકભાઈ કેટલું સુંદર રીતે આપણને એનું અવલોકન આપે છે. જે હમણાં જ વાત થઈ ત્યારે પણ કહ્યું કે રિયલી આપણો સત્સંગ બહુ નિયમિત રીતે, બહુ પ્રોપરલી થાય છે. એવું નથી કે, અને બધા વૈષ્ણવ કેટલી મહેનત કરે છે. તો હર હંમેશ કહું છું કે જે પણ સ્ટેટના હોય, ને આજે તો ઓલમોસ્ટ બધી સ્ટેટના જ છે, એમ કહી શકાય 6 થી 7 સ્ટેટના બધા વૈષ્ણવો અલગ અલગ. કારણ કે આ એક આપણા માટે એક અચીવમેન્ટ છે કે આ કળયુગમાં પણ આપણે આ સત્સંગ સતત જારી રહેશું વિધાઉટ ફેલ. એવરી 11 વી જોઈન ટુગેધર, કમ ટુગેધર. ઇન્ડિવિજ્યુઅલી કદાચ આપણે મિસ થયા હોય હિયર એન્ડ ધેર બીકોઝ ઓફ આપણા કમિટમેન્ટ હોય, પણ ઓવરઓલ
એવરી વન ઓફ અસ હેઝ જોઈન ટુગેધર અને આ સત્સંગને આપણે લાભ લઈએ છીએ. તો રિયલી એક અચીવમેન્ટ જ કહી શકાય કે આ કળિયુગમાં આપણા અચીવમેન્ટ છે 100મો સત્સંગ. અને સતત 2021 થી કરીએ છીએ તો ઓલમોસ્ટ 4 years થયા અને આ રીતે જ ચાલશે કારણ કે સત્સંગ ઘણીવાર આપણને એમ દુવિધા થાય છે કે આ કળિયુગમાં આપણે કેવી રીતે બધાને જોડશું, કેવી રીતે આવશે, આજે આમ નહીં આજે કોઈક વાર ઓછા હોય, કોઈ વાર વધારે હોય. જે તો હંમેશા કે ઇવન એક વૈષ્ણવ પણ હોય, એક વૈષ્ણવને પણ આપણી સત્સંગનો લાભ મળે એ પણ એક આપણે સારી વ્યવસ્થા છે. તો રિયલી અને ઝૂમના માધ્યમથી વી આર નોટ આસ્કિંગ આપણે બધા ભેગા નથી થવાનું, કોઈ આ જગ્યાએ નથી આ સ્ટેટમાં, બધા ઝૂમના માધ્યમથી કેટલું અનુકૂળતા થઈ ગઈ છે. તો રિયલી જ્યારે જે કહે છે ને ટેકનોલોજી હંમેશા ખરાબ નથી હોતી. ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો એ ઇમ્પોર્ટન્ટ છે ને. જેમ આંખ, કાન અને વાચા તો બધાને આપી છે, ક્યાં શું બોલવું, ક્યાં શું જોવું અને શું સાંભળવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એનું ફિલ્ટર આઉટ કરવું જોઈએ. આ કળિયુગમાં તો એવું છે કે 2 કાન ઠાકોરજી આપ્યા છે, એકથી સાંભળો, એકથી કાઢી નાખો, જે રાખવું એ વચ્ચે રાખો મગજમાં. તો રિયલી આ સત્સંગના માધ્યમથી અને સત્સંગમાં તો કેટલો આનંદ આવે કે બધા કેટલું સરસ રીતે એનું આપણને વાર્તા ચરિત્ર હોય કે કીર્તન હોય કે યજ્ઞાષ્ટક હમણાં હર્ષિત બોલશે તો આ બધાને બધા બહુ આનંદ આવશે કારણ કે ઇઝ વેરી ગુડ. ને અને ગર્વની અનુભૂતિ એ છે કે આપણી એકેડેમીના છોકરા છે. હવે આપણે એકેડેમી સપ્ટેમ્બરથી ફરીથી શરૂ થશે અને એઝ આઈ સેડ લાસ્ટ ટાઈમ કે હવે તો વી હેવ મેડ અ પુસ્તક. એવરી ક્લાસ has a lecture session just like every school કે એટલે 5મી થી 6ઠી, 6ઠી થી 7મી, 7મી up to 13 years we are extending from 4 year to 13 years and we have a set of book. We already only one class is remaining, so that book will also be available and a PDF file થશે. તો ઓફકોર્સ જેની જે વિચારધારા છે, જે વિઝન છે એને જ આપણે એક્સટેન્ડ કરીએ છીએ અને તો સતત કહેતા જોઈએ અમિતભાઈ આપણે આમ કરીએ, આપણે સ્કૂલમાં આવી રીતે ક્લાસીસમાં. તો ઇઝ કોન્સ્ટન્ટલી ગાઈડિંગ આપણને. ઘણીવાર જેમ જે નથી કહેતા ઠાકોરજી છે કે નહીં એની લૌકિકમાં લોકો બહુ ચર્ચા કરતા હોય, પણ જેને અનુભૂતિ થાય એને જ ખબર પડે છે કે ઠાકોરજી છે. અને ઠાકોરજી કે બધાને અનુભૂતિ નથી કરાવતા, એ પણ પુષ્ટિમાર્ગની કહી શકાય ખાસિયત કે બધાને પ્રેરણા બધાને એ નથી મળતું અનફોર્ચ્યુનેટલી, પણ મળે છે પણ આપણે જોઈ નથી શકતા, આપણને એની ફિલિંગ નથી આવતી બીકોઝ વી આર નોટ ઇન ટુ ઇટ. અને જ્યારે આપણે સમર્પિત થઈ જઈએ છીએ ને બ્રહ્મ સંબંધ જે કેટલી વાર કહે છે, હમણાં મળે ત્યારે પણ કીધું બ્રહ્મ સંબંધ શું છે? એ કઈ 3 શબ્દો નથી. બ્રહ્મ સંબંધ એ સતત સમર્પિત થઈ જાઓ, ગીવ યોર સેલ્ફ ટુ ઠાકોરજી. તો હમણાં અહીંયા ઇન્ડિયામાં કોઈકની સાથે વાત કરતા હતા ત્યારે એ જ કહ્યું કે ગીવ ઇટ, ગીવ ઇન, ડોન્ટ રેઝિસ્ટ. આપણે બાળક માની સાથે કેવું આમ પૂરો વિશ્વાસ હોય છે ને મા ઉપર. કોઈ દિવસ મા કે પિતાશ્રી કોઈ દિવસ એવો આશીર્વાદ આપણને આપે છે કે આજે તો આ છોકરાનું ખરાબ થાય ના. તો ઠાકોરજી કેવી રીતે આપણું ખરાબ કરે? એ આપણી ભ્રમણા છે. તો હું આમ નહીં કરું તો આમ થશે, આમ નહીં કરું તો આમ થશે, આમ નહીં કરું તો આમ. ઇટ્સ નોટ પોસિબલ. ઠાકોરજી તો કેટલા કૃપા પાત્ર છે, રાઈટ? ઇઝ ઓલવેઝ ગિવિંગ. અને ખાલી આપણે એક જ સ્ટેપ આગળ વધારવાનું છે. 99 સ્ટેપ ઇ કમ્સ આઉટ બેઝિકલી મળવા માટે. તો આપણે તરફથી એની પહેલ કરવી જોઈએ. વી શુડ નોટ વેઇટ. આપણે જોબ માટે કેવા એપ્લિકેશન કરીએ છીએ કે ભણવા માટે કરીએ છીએ, તો લૌકિકમાં આપણે બધું જ કરીએ છીએ. જ્યારે અલૌકિકનું આવે ને જે આપણા માટે સારું છે એમાં જ આપણે ડિલે કરીએ છીએ. એ જે હંમેશા કહે છે કે when your pure thought comes into your mind, implement, don't wait. કારણ કે જે સમયે આપણે વેઇટ થઈશું ને એ ગયો, ધેન પછી બધી શંકાઓ શરૂ થશે, પછી બધા આચાર વિચારો બધા બદલાઈ જશે. પણ જ્યારે સારું કાર્ય કરવું હોય કે ચલો હવેલીમાં જવું છે કે હવેલીમાં આ કરવું છે કે કોઈ પણ સારા કાર્ય, નોટ ઓનલી પીપલ હેવ અ મિસકન્સેપ્શન કે પુષ્ટિ માર્ગ એટલે ખાલી હવેલી કે ઠાકોરજી. That's not true. Social work is also part of the પુષ્ટિ માર્ગ. આપણે બંને પેરેલલ જાય છે કે ખાલી હ્યુમેનિટેરિયન વર્ક હોય એ જ સારું અને આ વર્ક ખરાબ, ના કરીએ તો ઠાકોરજીનું કરીએ તો આ ખરાબ, એવું નથી હોતું. બંને પેરેલલ જે કેટલી વાર કહે છે કે બંને સાથે જાય.
કોઈ દિવસ અલગ અલગ એના રસ્તા હોતા જ નથી. બંને કાર્યમાં આપણને આનંદ મળે છે. ને વન લીડ્સ ટુ ધી અધર, અધર લીડ્સ ટુ, કારણ કે હ્યુમેનિટેરિયન પણ તમે સ્વેચ્છાથી જ કરો છો ને, કોઈ તમને ફોર્સ તો કરતું નથી કે ના ના આજે ગરીબોને ખવડાવો કે આજે આ કરો. ના, નો વન ઇઝ ફોર્સિંગ us in order to do that work. So you are doing it out of your heart. It's the same principle. You are doing સેવા out of your heart. તમારો ઠાકોરજી પ્રત્યેનો પ્રેમ, ઠાકોરજી પ્રત્યેની જે શ્રદ્ધા છે એના લીધે તમે કરો છો. તમને કોઈ ફોર્સ નથી કરતો કે આવીને બેસી જાઓ મંદિરમાં કે આવીને બેસી જાઓ હવેલીમાં, રાઈટ? નો વન ઇઝ ફોર્સિંગ અસ. આપણને બધાને અંદરથી પ્રેરણા થાય છે, અને એ ક્યારે થાય? જ્યારે આપણામાં એ કીપ ઓપન માઇન્ડ. જે કેટલી વાર કહે છે કે પુષ્ટિ માર્ગમાં ઓપન માઇન્ડ રાખવાનું છે. ઓપન માઇન્ડનેસ જ છે. મહાપ્રભુજીએ કેવા વિષ્ણુને 84 વિષ્ણુ 252, કોઈ પીએચડી તો હતા નહીં. બધા નોર્મલ ભણેલા પણ નહોતા ઘણા. તો ડઝન્ટ મીન કે પુષ્ટિમાં કે ઠાકોરજીની પ્રત્યે શ્રદ્ધા ખાલી ભણેલાઓને જ થાય, કે જેને આ કર્યું એને જ થાય, સેવા કરે એને જ ના. પુષ્ટિમાર્ગ તો કૃપાનો માર્ગ છે. પુષ્ટિમાર્ગ તો આનંદનો માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં કોઈ દિવસ દુઃખ તો મેં જોયું જ નથી. પુષ્ટિ માર્ગમાં હંમેશા આનંદ હશે. દુઃખમાં પણ આનંદ છે. એની પાછળ પણ ઠાકોરજીની કંઈક લીલા હોય છે. આપણે નથી સમજી શકતા. આપણને થાય આજે જોબ ગઈ કે આજે આ થઈ, તો જોબ જાય તો આપણે ધંધો કરીએ, right? So the question becomes, it opens up lot of doors. તો રિયલી આપણા માટે આ ગર્વની અનુભૂતિ છે કે આપણા યુટ્યુબના સબસ્ક્રાઈબરોને 10,000 થવા આવ્યા. ઇટ્સ 9.7 or 7.5, something like that. Every video has been watched over 9,000 people, 10,000 Vaishnavas, I should say. So it is really, we should be feeling proud and we should be really thankful to JJ કે એમના આશીર્વાદથી જ પોસિબલ છે. અધરવાઇઝ ઇન્ડિવિજ્યુઅલ આજે નિશાદભાઈ કે હું હો કે આપણે બધા જ હોઈએ, ઇન્ડિવિજ્યુઅલી કરવા જઈએ તો કેટલા જોડાય. પણ આપણા સંઘ દ્વારા, વૈષ્ણવ સંઘની જે સ્થાપના કરી એના દ્વારા જે એનું આયોજન થાય છે, તો રિયલી આઈ થેન્ક નિશાદભાઈ, પંકજભાઈ, દીપકભાઈ, એવરી વૈષ્ણવ આઈ શેર રાઈટ નાઉ. અને આપણી જે ટીમ આખી છે વૈષ્ણવ સંઘની, નિશાબેન છે, જાસ્મિનીબેન છે, all the Vaishnavas who are helping in their individual state, which was the JJ's goal, કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટના રેપ્રેઝેન્ટેટિવ ત્યાં એનો પ્રચાર કરે, અને આપણા સેન્ટરો પણ ચાલે છે. તો રિયલી વી આર રિયલી બ્લેસ્ડ વિથ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ બી પાર્ટ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. આપણે આપણા છોકરાઓને કહી શકીએ કે વી આર પ્રાઉડ. આપણે આવી રીતે નેશનલ સત્સંગ એવરી મંથ એકાદશીના દિવસે કરીએ છીએ, અને સતત ચાલુ જ રહેશે. Never ever think that it's going to stop. It's going to continue. And that is the positiveness of this Pushti Mark. So really, I thank every one of you to join today. અને આપણને જે જેના આશીર્વાદ છે, અનફોર્ચ્યુનેટલી નથી આવી શકતા, which is fine. આપણે સદાય આપણી સાથે છે. પ્રત્યક્ષ નહીં તો અપ્રત્યક્ષ રીતે આપણી સાથે જ છે, અને સદાય એમના આશીર્વાદ જ છે કે એને ઇઝ વેરી પ્રાઉડ ઓફ આવર ટીમ. આપણા વૈષ્ણવ સંઘ અને આ રીતનું નેશનલ સત્સંગનું એક અભિયાન ચાલી રહ્યું છે આટલા વખતથી. તો થેન્ક યુ એવરી વન ફોર જોઈનિંગ, એન્ડ લેટ્સ કન્ટિન્યુ ફોર નેક્સ્ટ 1,000 or plus. It never ends. સત્સંગ કોઈ દિવસ સત્સંગનો એન્ડ નથી હોતો, રાઈટ? સત્સંગ તો અનાદિકાળથી 500 વર્ષથી જે મહાપ્રભુજીએ જે સત્સંગની કર્યું છે, તો નહીં પહેલા કદાચ થતા હશે, પણ આપણે પુષ્ટિમાં 550 વર્ષથી જે સત્સંગની પ્રણાલિકા, જે સત્સંગનું માધ્યમ છે, જેનાથી વિચારોની આપણે થાય, વૈષ્ણવની એકબીજાની સાથે જાણ થાય. આજે આઈ એમ શ્યોર કે આપણે અલગ અલગ સ્ટેટમાં જતા હોય, અલગ અલગ સિટી, અલગ અલગ કન્ટ્રીમાં, પીપલ ડુ એપ્રિશિએટ, પીપલ ડુ રેકગ્નાઇઝ યુ, અને વૈષ્ણવતાનો એક ફેમિલી થઈ જાય છે. હવે તો આઈ ફીલ લાઈક વૈષ્ણવ સંઘ યુએસએ તરીકે આપણે કોઈ પણ વૈષ્ણવ, ઓસ્ટ્રેલિયા હોય, યુકે હોય, નૈરોબી હોય, યુ ફીલ બિંગ પાર્ટ ઓફ ઇટ. એન્ડ વી આર ઓલ વન ટુગેધર. હું તો હંમેશા કહું છું, બાંધી મુઠ્ઠી લાખની ખાખની. ઇન્ડિવિજ્યુઅલી વી આર નથિંગ. અને આપણે વૈષ્ણવોએ હવે એક થઈ અને આ પુષ્ટિ માર્ગને આગળ વધારવાનું છે. વલ્લભકુળ આપણા માટે કરે જ છે, જે શ્રી આપણા માટે પ્રયાસ કરે જ છે, પણ હવે આપણી પણ એ રિસ્પોન્સિબિલિટી છે કે કેવી રીતે એનો પ્રચાર કરો, કેવી રીતે યંગસ્ટર્સને લાવવાની. એના માટે જ આ એકેડેમીની જે સ્થાપના થઈ છે, ધીરે ધીરે વી હેવ ઓલ્સો સ્ટ્રીમલાઇન, મેક ઇટ મોર પ્રોફેશનલ.
કહી શકીએ કે દેટ્સ વાય વી સ્ટાર્ટેડ વિથ ધીસ બુક અને ક્લાસીસ નાઉ નેક્સ્ટ સ્ટેપ છોકરો આગળ જાય અને આગળ વધશે અને વીલ હેવ સેવરલ ઝૂમ એકાઉન્ટ દેટ્સ નોટ એન ઇશ્યુ વિલ બી હાઉ ટુ પ્રમોટ હાઉ ટુ ગેટ પીપલ કિડ્સ ઇન્વોલ્વ ઇન ટુ ધીસ. તો દરેક વૈષ્ણવને શુભકામના અને નૈશાબેને વિનંતી કરીશ કે આપણા સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ. થેન્ક યુ અમિતભાઈ. હવે આપણા સોમા સત્સંગની શરૂઆત કરીશું. સર્વપ્રથમ સત્સંગ આપણે મંગલાચરણથી શરૂ કરીએ. આજે મંગલાચરણ આપણને નિશાબેન સંભળાવશે. તો નિશાબેન. સર્વપ્રથમ તો પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય પ્રાતસ્મરણીય એવા શ્રીના યુગલચરણ કમલમાં નમન પ્રણામ કરું છું. સર્વ ઉપસ્થિત સ્નેહી ભગવદીય વૈષ્ણવજનોને મારા ભગવત સ્મરણ અત મંગલાચરણ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજને નમઃ. સ્વીયાનાં તાનિ ચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાર્તિગો ભવેत्. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયણં. લક્ષ્મી સહસ્ર લીલાભિः સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસો પંચધારગયે મમ. પંચધારગયે મમ. પંચધારગયે મમ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપાલલાલ પ્યારે કી જય. જય શ્રી કૃષ્ણ નિશાબેન. ખૂબ જ સુંદર. ખૂબ ખૂબ આભાર. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને હર્ષિત સંભળાવશે. તો હર્ષિત. જેના ચરણોમાં દંડવત પ્રણામ. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. નમામિ રામ સકલ સિદ્ધિ હેતુ મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કર્ષા તતષ્ટ નવકાનના પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રી પ્રતિમ કલિંદગિરિમસ્તકે પતદમંદ પુરોજ્વલા વિલાસ ગમનોલસ પ્રકટ કંડ શૈલોનતા સગોષગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમ મુકુંદરતિ વર્ધિની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિઘટામનિકર્ષણે પ્રિયાભીવ સેવિતા
शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिकवालुका नितम्बाटटसुन्दरीं नमत कृष्णतुर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिते वस्तुते घनाघननिभे सदा ध्रुवपराशरभीष्टते विशुद्धा मथुरातटे सकलगोपगोपीवृते कृपाजलति संश्रिते मम मनः सुखं भावय जया चरणपद्मजा मुरारिपुः प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदसेवता तया सदृशतामियात् कमलजासपत्नीवयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमध्यद्भुतम् न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमोहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरे यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुमे तावता न दुर्लभतमारति रारिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टे स्थिते स्तुतिं तव करोधिक कमलजासपत्नी प्रिये हरेर्यधनुसेवया भवति सौख्यममोक्षत इयं दावकधादिका सकलगोपिका सङ्गम स्वराश्रमजलाणुभिः सकलगात्रजसङ्गम तवाष्टकमिदं मुदा पठति सुरसुते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रतिः तया सकलसिद्धयो मुरारिपुश्च सन्तुष्टि स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे इति श्रीमद्वल्लभाचार्य विरचितं शिवनाष्टकं स्तोत्रं संपूर्णं श्याम सुंदर श्री अમને માયા की जय જય શ્રી કૃષ્ણ હર્ષિત, ખૂબ જ સરસ, ખૂબ સુંદર ગાયું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે ગયા સત્સંગમાં આપણે જે લાભ લીધો એનો ટૂંકમાં રિકેપ અને દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભ કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. પરમ પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને આજની એકાદશીના ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. આજે આપણો સત્સંગ 100મો સત્સંગ થવા જઈ રહ્યો છે. વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ નેશનલ સત્સંગના સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આ આપણા એક સંઘ બળનું પરિણામ છે. જેમ મોર એના પીછાથી રળિયામણો લાગે છે એમ જ આપણે સૌ પણ તેજશ્રીના પીછા સમાન છીએ
અને એનાથી જ આપણા સત્સંગની શોભા વધે છે. ગઈ એકાદશીએ મુરબ્બીશ્રી નિષાદભાઈએ દેવશાહીની એકાદશીનું કે જે પદ્મા એકાદશી તરીકે પણ ઓળખાય છે એનું મહાત્મ્ય સમજાવ્યું કે જે ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલ છે. દેવશાહીની એકાદશીના મહાત્મ્ય વિશે આવો જ એક પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને પૂછ્યો તો એમને એક પૌરાણિક કથા સંભળાવી હતી જેને શ્રવણ કરવા માત્રથી કે કહેવાથી ઘોર પાપમાંથી છુટકારો મળે છે. પ્રાચીન સમયમાં સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા કે જે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતા તેમના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી દુકાળ પડ્યો. રાજાને એમાં પોતાનો કોઈક દોષ હોય એવું લાગ્યું તેથી એમણે મહર્ષિ અંગિરસ પાસે જઈ આમાંથી ઉગરવાનો ઉપાય પૂછ્યો અને ઋષિના કહેવત આપનારી અને સર્વને હિતકારી એવી આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું. સર્વે પ્રજાજનો સાથે મળીને વ્રત કર્યું. આમ રાજ્યની પ્રજા આનાથી સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું. તદુપરાંત બીજી પણ એક કથા પ્રચલિત છે. બલિરાજાએ જ્યારે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું અને છેલ્લા દિવસે છેલ્લી આહુતિ આપવાનો સમય થયો ત્યારે ભગવાન એક બટુક બ્રાહ્મણનું વામન સ્વરૂપ એટલે કે નાનું સ્વરૂપ લઈ બલિરાજાના દ્વારે ભિક્ષા માંગવા માટે આવ્યા અને ભિક્ષામાં 3 ડગલા ભૂમિની માંગણી કરી. બલિરાજાને એમના ગુરુ શુક્રાચાર્યએ ચેતવણી આપી કે આ ભગવાન વિષ્ણુ છે, છલિયો છે, છતાં પણ ભિક્ષા આપવાનું વચન આપ્યું. પ્રભુએ વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરી 2 ડગલામાં જ પૃથ્વી અને સ્વર્ગલોકનું બધું જ સામ્રાજ્ય લઈ લીધું. ત્રીજું ડગલું પોતાના મસ્તક પર મૂકવાનું કહ્યું અને આમ સર્વ અને સ્વ બંનેનું સમર્પણ એટલે કે સર્વસ્વનું સમર્પણ કર્યું. તેથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુએ એને પાતાળ લોકનું રાજ્ય આપ્યું અને એમને ત્યાં રહેવાનું વચન આપ્યું અને કહ્યું કે મારું એક સ્વરૂપ રાજા બલિ આપને ત્યાં રહેશે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા પર કારતક સુધી 11 એટલે કે દેવ પ્રબોધિની એકાદશી પર્યંત શયન કરશે. પરંતુ લક્ષ્મીજીની વિનંતીને ધ્યાનમાં લઈ પછી પ્રભુએ 4 માત્ર બલિરાજાને ત્યાં રહેવાનું નક્કી કર્યું. પુષ્ટિ માર્ગમાં દેવશયની એકાદશી એ પદ્મા સખીની પનઘટ લીલાનો ભાવ છે. એ વ્રજનારીના વિરહની ભાવના પ્રગટ કરે છે. જ્યારે શ્રી કૃષ્ણ વ્રજ છોડીને મથુરા પધાર્યા ત્યાર પછી આ પદ્મા સખી પોતાની અન્ય સખીઓ સાથે આ વ્રજની વાટે પનઘટ ઉપર શ્રી કૃષ્ણના વિયોગમાં વિરહ કરી રહ્યા છે. પ્રભુ ક્યારે જલ્દી પધારે એની રાહ જોતા જોતા શ્રી કૃષ્ણ સાથે કરેલી બધી જ લીલાઓના સંસ્મરણો જાગૃત થાય છે અને વિરહની દશામાં એવા ભાવ જાગૃત થાય છે કે હું રે શું જાણું વાલે મુજમાં શું દીઠું, વારે વારે સામું જુએ મુખ લાગે મીઠું. આમ આ સખીના ભાવથી એને પદ્મા એકાદશી પણ કહે છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં વર્ષાબેને શ્રી હરરાયજી મહાપ્રભુજી વિરચિત શિક્ષાપત્ર 31 ના શ્લોક 4 થી 7 નું વાંચન કર્યું. આ શિક્ષાપત્રમાં પ્રભુ જીવ પર કૃપા કરીને કેવી રીતે વર્ણન કરે છે એનું જ વર્ણન છે. આપના પુષ્ટિ માર્ગમાં ફળ એ જીવના કરેલા સાધનોથી સાધ્ય નથી. એટલે કે જીવ પોતાના સ્વબળે ફળની પ્રાપ્તિ કરી શકતો નથી, પરંતુ પ્રભુ કૃપા કરે તો જ એ શક્ય બને છે. અવતાર દશામાં એટલે કે જ્યારે સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રભુનું ભૂતલ પર પ્રાગટ્ય થયું હતું ત્યારે એમને ગોપીજનોનું વરણ પોતાના આત્મીયપણાથી કર્યું હતું. કારણ કે ગોપીજનોએ પોતે તો કોઈ જ સાધન કર્યું ન હતું. ભક્ત કવિ દયારામ એમના ભક્તિ પોષણ ગ્રંથમાં જણાવે છે કે જાતિ જુઓ તો આહિરની અને એમાં અબળા અધમ અવતાર એ વેદ આદિ નહોતી ભણી, નહોતો ઉત્તમ કર્મ અધિકાર. ગોપીજનોની જાતિ આહિર એટલે કે જાતિ ઉત્તમ ન કહેવાય. તે કોઈ બ્રાહ્મણ જેવી ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ્યા નહોતા.
વળી પાછા સ્ત્રીજનો હતા, એટલે કે અબળા અવતાર, એટલે કે બલહીન, બીજા ઉપર આધાર રાખનાર. ગોપીજનોને કોઈ વેદ શાસ્ત્ર કે પુરાણોનું જ્ઞાન હતું નહીં. એમને ઉચ્ચ વર્ણમાં જન્મેલા લોકોની જેમ કોઈ ઉત્તમ કર્મ કરવાનો અધિકાર પણ નહોતો. તો પછી શ્રી મહાપ્રભુજીએ તો 16 ગ્રંથ પૈકી સંન્યાસ નિર્ણય ગ્રંથમાં ગોપીજનોને પુષ્ટિ માર્ગના ગુરુ કહ્યા. કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરવ. મર્યાદા માર્ગમાં જેમ કૌંડિન્ય ઋષિને ગુરુ કહ્યા, તેવી જ રીતે પુષ્ટિ માર્ગમાં ગોપીજનોને ગુરુ કહ્યા. એમની એવી કઈ આવડત હતી કે જેથી ગુરુ કહ્યા? તો કહે છે કે ગોપીજનો નિસાધન હતા. અન્યથા એમનામાં એવું કોઈ પણ લક્ષણ નહોતું કે જેથી ભગવાનની પ્રાપ્તિ થાય. પરંતુ એમના આ નિસાધનપણાને ધ્યાનમાં લઈ પ્રભુએ એમનું આત્મીયપણાથી વરણ કર્યું અને વરણને લઈને જ ગોપીજનોને ઉત્તમ એવી રાસ આદિ લીલાનું પણ દાન કર્યું. આમ અશક્યમાં પણ અશક્ય એવા ઉત્તમ સ્વરૂપાનંદનું દાન કર્યું. કારણ કે તેમને પ્રભુને પોતાની જાતને અનકન્ડિશનલી સરેન્ડર કરી હતી, એટલે કે બિન શરતી શરણાગતિ, કોઈ પણ જાતની શરત વિનાની શરણાગતિ હતી. શ્રી મહાપ્રભુજી આ જ વાત વિવેક ધૈર્યાશય ગ્રંથમાં પણ જણાવતા કહે છે કે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. કોઈ પણ સંજોગો હોય, અશક્ય હોય કે શક્ય હોય, બધા જ સંજોગોમાં સર્વ પ્રકારે શ્રી હરિના એટલે કે ભગવાન શ્રી કૃષ્ણમાં જ શરણની ભાવના કરવી. આમ કરવાથી દાસત્વનો ભાવ આવે. અને શ્રી રાયજી મહાપ્રભુજી પણ આ શિક્ષાપત્રમાં એ જ જણાવે છે કે સાક્ષાત અને પરંપરા એ બે ભેદ ઉપરાંત વર્ણના અન્ય બે પ્રકારના ભેદ પણ છે. એક આત્મીયપણાથી અને બીજું દાસભાવ. અત્યારે અનવતાર કાળમાં શ્રી મહાપ્રભુજી દ્વારા જે વર્ણ થાય છે તે દાસભાવ આપણામાં સિદ્ધ થાય ત્યારે વર્ણ થાય. એટલે કે શ્રી પ્રભુ આપનું વર્ણ તો કરે તો જ શક્ય બને, પણ એના માટે આપણામાં પણ દાસત્વપણું આવવું જોઈએ. દાસત્વપણું એ આપણા માર્ગમાં સૌથી પ્રથમ અનિવાર્ય અંગ છે. અને ત્યારબાદ ક્રમશઃ જે 4 અવસ્થાઓ છે તે પ્રાપ્ત થાય છે. કઈ 4 અવસ્થા? પ્રથમ અવસ્થા દાસ, પછી સેવક, પછી ભગવદીય અને પછી તાદ્રશી. પુષ્ટિ માર્ગના 4 ધર્મો શ્રી હરિરાયજી મહાપ્રભુ જે બતાવ્યા છે તેમાં પણ પ્રથમ ધર્મ તો દાસત્વ જ બતાવ્યો છે. આપ શ્રી કહે છે પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ અર્થો હરિરેવ હિ કામો હરિર્દૃદક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. તો આ દાસત્વ કેવી રીતે આવે? તો કહે છે કે શ્રી મહાપ્રભુજી દ્વારા, એટલે કે હાલમાં વલ્લભપુરના બાળકો દ્વારા આપણે બ્રહ્મ સંબંધ લઈ આ માર્ગમાં પ્રવેશ કર્યો. પછી હું હરિનો હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં, અને હરિ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. એ મુજબ શ્રી હરિ જ મારું શરણ છે એવી દ્રઢ ભાવના રાખી. શ્રી રાયજી મહાપ્રભુજી પણ કહે છે અતો ન જીવ સ્વાતંત્ર્યમ દાસત્વાધિ નિસર્ગતઃ. એટલે કે જીવને સ્વભાવથી જ દાસત્વ છે અને તેથી જીવને સ્વતંત્રતા છે જ નહીં. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં મુરવિશી અશોકભાઈએ રથયાત્રા, કસુંબા છઠ અને ગુરુ પૂર્ણિમા વિશે રસ દર્શન કરાવ્યું. જગન્નાથપુરીમાં શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીની આવી મૂર્તિ કેમ છે એ વિશેની વાર્તાથી તો આપણે સૌ માહિતગાર છીએ. એક એવો ભાવ પણ છે કે ભગવાનને આપણી પાસેથી કાંઈ જોઈતું નથી, ભક્તને છોડીને ક્યાંય જવું નથી, અને આ ભક્ત મનોરથ પૂરકાય નમઃ, એટલે કે ભક્તના મનોરથને પૂર્ણ કરવા વાળા પ્રભુને ભક્તોની સાથે રહીને એમના મનોરથ પૂરા કરવા છે. માટે સેવા અંગીકાર કરી બધા જ ભક્તોના બધા જ મનોરથ પૂરા કરે છે. શ્રી ગોસાઈજી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ આપ શ્રી સંવત 1616 માં જગન્નાથપુરી પધાર્યા.
6 માસ બિરાજ્યા. તે દરમિયાન રથયાત્રાના દર્શન થયા. ત્યાંથી અડેલ પધારી રાસા નામના સુથારને બોલાવી રથ સિદ્ધ કરાવ્યો અને બીજા વર્ષે રથયાત્રાના દિવસે શ્રી નવનીત પ્રિયાજીને રથમાં પધરાવી ઉત્સવ મનાવ્યો. ત્યારથી આપણે પુષ્ટિ માર્ગીય મંદિરોમાં અને વૈષ્ણવોના ઘરે ઉત્સવના ક્રમમાં રથયાત્રા મનાવાય છે. રથયાત્રામાં બાલભાવ હોય ત્યાં ઘોડા જોડાતા નથી અને દાસભાવથી સખા ખેંચે છે, અને કિશોર ભાવ હોય ત્યાં રથને ઘોડા જોડાય છે. જગન્નાથપુરીમાં કૃષ્ણ બલરામની સાથે સુભદ્રાજી બિરાજે છે, જ્યારે બ્રજમાં કૃષ્ણ બલરામજીની સાથે રાધાજી બિરાજે છે. બ્રજના ઠાકુર બ્રજમાં વિહાર કરે છે, પરંતુ શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપા એ આપ શ્રીએ આપણા ઘરને જ બ્રજ બનાવી દીધું. તેથી આપણા ઘરમાં વિહાર કરવા નીકળે છે, માટે આપણે સ્વચ્છતાનો અતિશય આગ્રહ રાખવો. આ દિવસે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી હતી, તેથી શ્રીનાથજીના મંદિરમાં આ ઉત્સવ મનાવાતો નથી. આ દિવસે જ મહાપ્રભુજીએ આપણને આસુર વ્યામોહ લીલા કરતા પહેલા આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના વસિયતનામા જેવો અમૂલ્ય ગ્રંથ શિક્ષા શ્લોકા આપણને ગંગાજીમાં હનુમાન ઘાટ પર આપણને આપ્યો. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીને કૃષ્ણદાસ અધિકારી દ્વારા 6 માસનો શ્રી ઠાકુરજીનો વિરહ થયો હતો અને ચંદ્ર સરોવર બિરાજી એ દરમિયાન 9 વિજ્ઞપ્તિઓ લખી હતી, જેમાં 226 શ્લોક છે. એમાં પ્રભુ મિલનની અતિ આતુરતાનું આરતીપૂર્વકનું વર્ણન છે. એમાં જણાવેલું છે કે અંબુદશ્ય સ્વભાવોયમ સમયે વારી મુંચતી, એટલે કે વરસાદનો તો સ્વભાવ છે કે સમયે જલ વર્ષા કરે જ છે, છતાં પણ ચાતક ખિન્ન થઈ આખું વર્ષ એની પ્રતીક્ષા કરે છે. એવી જ રીતે પ્રભુ આપણા પર વરણ કરીને કૃપા વર્ષા કરવાના જ છે, છતાં પણ ક્યારે કરશે એની પ્રતીક્ષામાં હરેક પલ પ્રભુનું ચિંતન જ કરવું. કસુંબા છઠના દિવસે શ્રી લક્ષ્મણ ભટ્ટજી મહાપ્રભુજીના પિતાશ્રીનો જન્મદિવસ પણ છે. અષાઢ સુધી પૂનમના રોજ ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા મનાવાય છે. ગુરુ કેવા હોય? કોઈ એક જગ્યાએ વર્ણવ્યું છે કે ગુરુ 3 પ્રકારના હોય. એક પાન જેવા, જે પોતે તરે, બીજાનું જે થવાનું હોય તે થાય. બીજા પથ્થર જેવા, પોતે પણ ડૂબે અને બીજાને પણ ડૂબાડે. અને ત્રીજા નાવ જેવા, પોતે પણ તરે અને સાધના સર્વેને પણ તારે. આપના શ્રી મહાપ્રભુજી અને એમનું નામ બંને નાવ જેવા કર્ણધાર છે, ભવસાગર પાર ઉતારે. વલ્લભ સાખીમાં પણ કહ્યું છે કે દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો કો ઉતર્યો પાર. ભક્તિ પોષણ ગ્રંથમાં પણ ગુરુજીના મહિમા વિશે જણાવે છે કે ધ્યાન મૂળ રૂપ શ્રી ગુરુ, પૂજનનું મૂળ રૂપ ગુરુ પાય, એટલે કે ચરણારવિંદ મંત્ર મૂળ ગુરુ વાક્ય છે અને મૂળ મોક્ષનું ગુરુ કૃપાય. આવા ગુરુનું વર્ણન ક્યાં સુધી કરાય? ત્યારબાદ વાર્તાજી દર્શનમાં અવનીબેને 252 વૈષ્ણવોની વાર્તા પૈકી ગૌડ દેશના નારાયણદાસ દિવાનની વાર્તાનો ભાવ સમજાવ્યો. એમના પિતા રાજાના દિવાન હતા. એમના મૃત્યુ બાદ 25 વર્ષના નારાયણદાસને એમની કુશળતા જોઈને રાજાએ દિવાન બનાવ્યા. મુરારીદાસના સંગથી ભલા વૈષ્ણવ બન્યા. શ્રી ગુસાઈજીના દર્શનની આરતી એટલી બધી કે જ્યારે ગુસાઈજી નાવમાં બેસીને પધારવાના હતા, ત્યારે એ પણ નાવમાં બેસી સામે ચાલી ગુસાઈજીના દર્શને ગયા અને દર્શન થતા માત્રમાં જ એમના ચરણોમાં ઢળી પડ્યા, બેહોશ થઈ ગયા. પછી શ્રી ગુસાઈજી પોતાના ચરણામૃત છાંટી જાગૃત કર્યા તો કહે કે હું તો આપના ચરણ કમળમાં સરસ રીતે મગ્ન હતો, મને કેમ જગાડ્યો? તો શ્રી ગુસાઈજી કહે કે હજી તમારે ભૂતલ પર રહીને ઘણી સેવા કરવાની બાકી છે. અહીં એ સિદ્ધાંત બતાવ્યો કે લીલામાં તો જે એકાદ સેવા અધિકાર મુજબ આપણને મળવાની છે તે તો મળશે જ, પણ ભૂતલ પર રહીને આપણા ઘરે બિરાજતા પ્રભુની સેવા કરીએ
તો અહીં પ્રભુ આપણને એમની સર્વ લીલાઓનો અનુભવ આપણા મનોરથ પ્રમાણે કરાવે છે. લીલામાં પ્રભુ પોતે સ્વતંત્ર જ છે, જ્યારે અહીં આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણને આધીન છે. એ આપણા મનોરથ પ્રમાણે આપણને સઘળી લીલાઓનો અનુભવ કરાવે છે અને સ્વરૂપાનંદનું દાન કરે છે. આ નારાયણદાસને જ્યારે ખબર પડી કે જગન્નાથપુરીમાં શ્રી ગુસાઈજીએ એક મર્યાદા માર્ગીય સંતના કહેવાથી તમે આ બધું ત્યાગીને બતાવો તો ખરા, એ શ્રવણ કરતા જ પોતાની પાસે જે કઈ વસ્તુ હતી એ બધી જ ભેટ કરી દીધી. આ વાત નારાયણદાસને ઘરે બેઠા ખબર પડી ગઈ. તેથી શ્રી ગુસાઈજી ન જાણે તેમ પહેલા એમની પાસે જેવી વસ્તુઓ હતી એવી જ બધી વસ્તુઓ, રથ, ઘોડા, સવારી બધું જ મોકલી અને માણસોને જગન્નાથપુરીની બહાર રાખ્યા. અને જ્યારે શ્રી ગુસાઈજી પધાર્યા ત્યારે દ્રવ્ય સહિત બધું જ માણસો સાથે એમની સાથે ગોકુળ મોકલી આપ્યું. નારાયણદાસ ભગવદ વાર્તા કરવા બેસતા તો 2-3 દિવસ સુધી દેહાનુસંધાન પણ રહેતું નહીં. તેથી કૃપા કરીને ચાચાજીની વિનંતીથી શ્રી ઠાકોરજી નારાયણદાસને આ જ દેહથી બધી જ લીલાઓનો અનુભવ કરાવતા. આવા કૃપા પાત્ર શ્રી નારાયણદાસની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં દીપાબેને રાગ મલ્હારમાં ભોગનું કીર્તન ક્યો ન ભય વૃંદાવન ક્યો ન ભય આનું ગાન કર્યું. બહુ જ આનંદ આવ્યો. હવે પૂજ્ય જયજયસિંહના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મોરબી શ્રી નૈષાદભાઈને વિનંતી કરું. આજની કામિકા એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ, ખૂબ જ સુંદર, ખૂબ જ સરસ રિકેપ કીધું આપે, ખૂબ ખૂબ આભાર. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને આજની એકાદશીની ખૂબ ખૂબ વધાઈ અને જય શ્રી કૃષ્ણ. આજે અષાઢ વદ 11 કામિકા એકાદશી. કામિકા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિરની વાતચીતમાં વર્ણવવામાં આવી છે. મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને કહ્યું કે હે ભગવાન, કૃપા કરી આપ અષાઢ વદમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. ભગવાને કહ્યું કે યુધિષ્ઠિર, હવે હું બધા પાપોમાંથી મુક્તિ આપતી એકાદશીનું મહાત્મ્ય સંભળાવું છું, તે ધ્યાનથી સાંભળ. એક વખત નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. સમસ્ત વિશ્વના આધ્યાત્મિક ગુરુ બ્રહ્માજીએ જવાબ આપ્યો કે અષાઢ વદમાં આવતી એકાદશીનું નામ કામિકા એકાદશી છે, જેનું મહાત્મ્ય સાંભળવાથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે જે મનુષ્ય શંખ ચક્ર ગદાધારી એવા શ્રી હરિની પૂજા કરે છે અને ભક્તિભાવથી ધ્યાન ધરે છે, તેને નૈમિષારણ્યમાં તેમજ પુષ્કર તથા કાશીમાં ગંગામાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તેનાથી પણ અધિક ઉત્તમ ફળ મળે છે. આ પુણ્ય ફળ એ પ્રકારનું છે જે સૂર્યગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં સ્નાન તેમજ શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી મળતા ફળ કરતા ઘણું કઠિન છે. તેથી દરેક મનુષ્યએ આ કામિકા એકાદશીએ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ. વ્યતિપાદ યોગમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી તેમજ સિંહસ્થ ગુરુમાં શ્રી ગોદાવરીમાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ નથી થતી તે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરવું અને સમુદ્ર પર્યંત ભૂમિનું દાન કરવું એ બંનેનું ફળ એક સમાન છે. જે પાપી મનુષ્યો અસારરૂપી સંસારમાં ફસાયેલા છે, આવા મનુષ્યએ સ્વયં ઉદ્ધાર થવાના નિમિત્ત માત્રથી પ્રયત્નપૂર્વક વ્રત કરી અને ભગવાનના ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ. પાપમાંથી મુક્ત થવાનું આનાથી ઉત્તમ કોઈ વ્રત નથી. જેઓ અધ્યાત્મ વિદ્યા જાણે છે તેમણે જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળની પ્રાપ્તિ કામિકા એકાદશીનું વ્રત કરી અને રાત્રિ જાગરણ કરવાથી મળે છે. કામિકા એકાદશીના વ્રતના પ્રભાવથી યોગીઓને મુક્તિ મળે છે. તેથી સચરિત્ર મનુષ્યોએ આ વ્રત કરવું
હંમેશા આવશ્યક છે. એકવારના સુવર્ણ દાનથી અથવા તેનાથી 4 ગણી ચાંદીનું દાન કરવાથી અથવા રત્નાદિક દ્વારા પૂજનથી ભગવાનને તેટલો સંતોષ નથી થતો જેટલો તુલસી પત્રનું પૂજન કરવાથી સંતોષ થાય છે. જે મનુષ્યો તુલસીની માંજર દ્વારા ભગવાનની પૂજા કરે છે તે જન્મ જન્મના ઘોર પાપમાંથી મુક્તિ મેળવે છે. જે મનુષ્યો એકાદશીના દિવસે ભગવાનને રાત્રિના દીપ ધરાવે છે તેના ફળની પ્રાપ્તિને તો ચિત્રગુપ્ત પણ સમજી શકતા નથી. જે મનુષ્ય તે દિવસે રાત્રે ભગવાનની સમક્ષ દીવો ધરેલો રાખે છે તેના પિતૃઓને અમૃતની પ્રાપ્ત થાય છે. તલના તેલનો દીવો કરવાથી કામિકા એકાદશીના પ્રભાવથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એક વખત એક ગામમાં એક વીર ક્ષત્રિય રહેતો હતો. એક દિવસ કોઈ કારણસર એને એક બ્રાહ્મણ સાથે ઝઘડો થયો અને ઝપાઝપીમાં ભૂલથી ક્ષત્રિયથી બ્રાહ્મણની કોઈ એવી જગ્યાએ ઘા થઈ ગયો કે જેથી બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. તે ક્ષત્રિયને ખૂબ જ દુઃખ થયું. તે પોતાના હાથે બ્રાહ્મણની ક્રિયા કરવા માંગતો હતો પણ પંડિતોએ તેને તે ક્રિયામાં હાજર રહેવાની ના પાડી અને કહ્યું કે તારા ઉપર બ્રહ્મ હત્યાનું પાપ છે. પહેલા એનું પ્રાયશ્ચિત કર અને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થા, પછી તને એમાં સામેલ કરીશું. ક્ષત્રિય તેમને જ પૂછ્યું કે આ પાપમાંથી મુક્ત થવાનો શું ઉપાય છે તે આપ મને જણાવો. ત્યારે પંડિતોએ તેને કહ્યું કે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી એ ભક્તિભાવથી ભગવાન શ્રી હરિની પૂજા કરી વ્રત કરજે. પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમના આશીર્વાદ મેળવજે. પછી તને આ પાપમાંથી મુક્તિ મળશે. પંડિતોએ બતાવ્યા પ્રમાણે તે ક્ષત્રિય શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું અને પછી બ્રાહ્મણોને ભોજન કરાવી આશીર્વાદ મેળવ્યા. આ વ્રતના પ્રભાવથી એક ક્ષત્રિય બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થયો. કામિકા એકાદશીના પ્રભાવથી અનેક પ્રકારની હત્યા જેવી કે બ્રહ્મ હત્યા જેવી મહાપાપી હત્યાઓમાંથી છુટકારો મળે છે અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. હવે આપણે કામિકા એકાદશીનું પુષ્ટિ માર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. વર્ષા ઋતુમાં વિરહી વ્રજાંગનાઓ એટલે કે કામિકાઓ વ્યાકુળ થઈ ગયા નયનોમાંથી અશ્રુઓની ધારા વહે છે. તેમના નિર્મળ જીવનમાં પ્રભુ સિવાય કશું જ અધિક ન હતું. ઘનઘોર અષાઢ માસમાં ધરા ઉપર અષાઢની ધારા ઝરી રહી હતી. ચારે બાજુ વીજળી ચમકીને મેઘ ગર્જનાઓથી વ્રજ લલનાઓના અંગ ધ્રુજી રહ્યા હતા અને વિરહથી વ્યાકુળ થઈ કુંડમાં રાહ જોઈને કહે છે કે હે નાથ, હે પ્રિયતમ, પ્રભુ હવે તો ઝટ પધારો. કામિકા રૂપે અમો આપની રાહ જોતા ઊભા છીએ. શ્રી મહાપ્રભુજીએ પણ ગોપીજનોનો પુષ્ટિ માર્ગના ગુરુ કહ્યા છે. બસ આ સાથે 11 દર્શન અહીં પૂરું થાય છે. વલ્લભાધીશ કી જય. થેન્ક યુ નિશાદભાઈ. હર હંમેશની જેમ આપ સુંદર રીતે સર્વ વૈષ્ણવને 11 દર્શન સમજાવો છો અને રિયલી એનાથી ઘણો વૈષ્ણવને લાભ મળે છે. ઘણીવાર આપણને લાગે છે સતત 5 વર્ષથી આપણે 11 દર્શન કરીએ છીએ તો શું નવું જાણવાનું મળે, પણ ખરી વાત તો એ છે કે હર સત્સંગમાં કંઈક નવું જાણવાનું મળે છે. તો એ જ આપણા જેજેશ્રીનો જે આપણું વિઝન છે આપણા માટે એ અહીંયા ફળીફૂટ થાય છે કે કેવી રીતે સત્સંગમાં ભેગા મળી અને બધા આટલી મહેનત કરીને આપણને એનો લાભ આપે છે. તો રિયલી વી શુડ બી વેરી થેન્કફુલ ટુ જેજેશ્રી કે આપણને આટલું સુંદર રીતે આ લાભો આપ્યો છે કે બધા વૈષ્ણવ સાથે મળી અને આ રીતે 11માં ભેગા થઈને સત્સંગ કરીએ. કારણ કે સત્સંગનો ખરો અર્થ જ એ છે, રાઈટ? સત્સંગ જે આપણી શ્રદ્ધા વધારે એ જ સત્સંગ છે. અને શ્રદ્ધા કોની તરફ? શ્રદ્ધા આપણા ઠાકોરજી તરફ, શ્રદ્ધા અને દ્રઢતા આપણા ગુરુ તરફ. તો એ જ ખરો સત્સંગનો મહિમા છે. કારણ કે નિત્ય વિચાર કરીએ કાળમાં આપણા અત્યારના શું કરતા હોય. તો રિયલી વી શુડ બી વેરી થેન્કફુલ અને થેન્ક યુ નિશાદભાઈ કે આપણને આવો લાવો આપ્યો અને બધા જ વૈષ્ણવ આજે તો સમગ્ર દરેક સ્ટેટના, કારણ કે આપણો આ 100 સત્સંગ છે આપણા માટે. તો રિયલી આપણે બહુ જ આઈ શુડ સે થેન્ક્સ ટુ જે ફોર ગિવિંગ અસ ધીસ ઓપોર્ચ્યુનિટી અને થેન્ક્સ ટુ ઓલ ધ વૈષ્ણવ ફોર કોન્ટ્રીબ્યુટિંગ આપણા આ સત્સંગ માટે. અને નૈશાદભાઈની સરસ લીડ લે છે, પંકજભાઈ છે, દીપકભાઈ છે. તો સર્વે વૈષ્ણવ ભેગા મળી અને સત્સંગને આગળ વધારે છે અને બસ એ જ આશા રાખીએ કે આ સત્સંગ ક્યારે પતે
નેવર એન્ડ્સ. આ સત્સંગ ચાલુ જ રહે અને વૈષ્ણવ જોડાતા જ રહે, અને આ રીતે જ હરેક સ્ટેટના પણ વૈષ્ણવ આમાં ભાગ લે. એના માટે જરૂરથી નિશાદભાઈ કે મને કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સએપ ઉપર, કે તમારી સ્ટેટ મને આ સત્સંગનો લાવો આપવો હોય તો જરૂરથી જાણ કરજો, જેથી કરીને આપણે સાથે ભેગા મળી અને આનો લાભ લઈએ. તો એ સાથે હું મારી વાણીને જેના ચરણોમાં અર્પણ કરું છું. વલ્લભાધીશ કી જય. હવે સત્સંગને આગળ વધારતા હું જાસ્મીનીબેનને વિનંતી કરીશ કે આપણને ક્રમ દર્શનમાં શિક્ષાપત્રનો લાવો આપે. તો જાસ્મીનીબેન. श्री वल्लभाधीश की जय, श्री हरिरायजी महाप्रभु की जय. जय શ્રીના ચરણ કમળમાં કોટી કોટી દંડવત પ્રણામ, અને વાલા વૈષ્ણવને આજની એકાદશીના ભગવત સ્મરણ. શિક્ષાપત્ર. શ્રી હરિરાયજી મહાપ્રભુજી દ્વારા રચિત 41 પત્ર. જેસલમેર રાજસ્થાનના મરુભૂમિમાં પદોની રચના થઈ. તેમાં નિત્યલીલાના ગ્રંથો રચ્યા, મહામુક્તાવલી, લઘુ ગ્રંથ, શિક્ષાપત્ર વગેરે ગ્રંથોની રચના થઈ. શ્રી હરિરાયજી મહાપ્રભુજીની વાણી પેઢીઓના સંસ્કારો છે. શ્રી મહાપ્રભુજીની વિદ્વતા, શ્રી ગુસાઈનજીની દયાલુતા, શ્રી ગોવિંદરાયજીની સેવાપરાયણતા, શ્રી કલ્યાણરાયજીની અનન્યતા 4 પેઢીનું ધરોહર છે. આપણે હવે શિક્ષાપત્ર 31માં પ્રવેશ કરીશું. પુષ્ટિ પ્રભુ ભૂત્વા દસ્માક લૌકિકીમ પારલૌકિકી સર્વચિંતા હરેરેવ નિશ્ચિતંત્વ વિભાવ્યતામ. આપણી આ લોક સંબંધી તથા પરલોક સંબંધી સકળ ચિંતા પુષ્ટિ પ્રભુ પણાથી હરીને થાય છે, તેથી નિશ્ચિતપણું વિચારવું. વિવેચન. અમારા પ્રભુ પુષ્ટિ છે, તેથી પોતાની કૃપાથી પુષ્ટિ માર્ગના વૈષ્ણવની લૌકિક વૈદિક ચિંતા દૂર કરશે એમ નિશ્ચય મનમાં રાખવો. એ પ્રકારે નિશ્ચિતપણું રાખવું. અતએવોક્તમાર્યા ચે નીચે છાત કરિષ્યતિ નોપેક્ષતે નિજાન બંધુ શ્રી ગોકુલેશ્વર. તેથી શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે પોતાની તથા પોતાના ભક્તની ઈચ્છાથી સર્વ કંઈ ભગવાન કરશે. દીનબંધુ શ્રી ગોકુલેશ્વર નિજ ભક્તોની ઉપેક્ષા કરતા નથી. ઉપર કહ્યું તે પ્રમાણે નિશ્ચિત થઈ પ્રભુની ઈચ્છા જાણવી. નવરત્ન ગ્રંથમાં શ્રી આચાર્યજીના વચનામૃત છે કે સર્વે સર્વસ્વ સર્વાત્મા નીચે છાત કરિષ્યતિ. પ્રભુ શ્રી કૃષ્ણ જે સર્વના ઈશ્વર છે તથા સર્વના આત્મા છે, તે નીચે છાતી વિના માંગે સર્વ સિદ્ધ કરશે જ. આર્તજનોના બંધુ શ્રી ગોકુલેશ્વર શ્રી કૃષ્ણની નિજજનની ઉપેક્ષા કરશે નહીં. હરિ ઈચ્છા વિપરીતાયાપી દાસ દુઃખાવલોકનાથ અનકમાપ નિદાન તત્વાદ્વરે વિપ્રરિવર્તતે. પ્રભુ સ્વતંત્ર છે, તો જ્યારે એમની વિપરીત ઈચ્છા થાય ત્યારે પ્રાર્થના કરવી કે નહીં? તો તેના ઉત્તરમાં કહે છે કે હરિની ઈચ્છા વિપરીત હોય તો પણ દાસનું દુઃખ જોવાતી તથા પોતે કૃપાના નિધાન છે તે વિપરીત ઈચ્છા પણ અનુકૂળ થઈ જાય છે. વિવેચન. હરિની ઈચ્છા વિપરીત દેખાય છે તે તો જીવના અજ્ઞાનથી જ વિપરીત દેખાય છે. પ્રભુ વિપરીત દુઃખ બતાવીને પણ અંતે ભક્તનું સુખ જ ઈચ્છે છે. ભક્તનું દુઃખ પણ વસ્તુત દુઃખ નથી. એ દુઃખ અનુભવીને પણ ભક્ત અંતે શ્રેષ્ઠ માર્ગે ચડે છે. નારદજીને વિવાહ કરવાની ઈચ્છા થઈ. ભગવાન જાણતા હતા કે નારદજી વિવાહ કરીને સુખી થવાના નથી. તેથી લૌકિક સુખમાંથી દૂર કરવા નારદજીને મર્કંટનું મુખ આપી પ્રભુએ લોકમાં નારદજીનું હાસ્ય કરાવ્યું. નારદજીએ લોકોમાં પોતાનું હાસ્ય થતું જોઈ પ્રભુનો ઉપકાર માન્યો કે પ્રભુએ મને લૌકિક માર્ગે જતો અટકાવી ભક્તિ માર્ગમાં સારી સ્થિતિ કરાવી. જીવ લૌકિક સુખમાં અભિલાષા રાખે, પણ વસ્તુત લૌકિક સુખ નથી, બંધનકારક છે. તેથી પ્રભુ ભક્તને બંધનકારક લૌકિક સુખ કદાપી સિદ્ધ કરતા નથી. પ્રભુ તો સંસાર વેરી હોય સંસાર સુખમાંથી લૌકિક સુખમાંથી ભક્તને દુઃખ બતાવી નિવૃત્ત કરે છે અને ભગવત સેવા ભગવત ભજન પ્રતિ આકર્ષે છે. ભક્ત લોકમાં દુઃખ અનુભવી વસ્તુત આનંદ રસ્તો પ્રભુમાં જ છે એમ સમજી ભગવત સેવા ભગવત કથા ભગવત લીલાનું ગુણગાનાદિ કરવા દોરાય છે. આ પ્રકારે ભગવાન લોકમાં ભક્તને ક્લેશ બતાવે છે અને પોતાનામાં
એનો નિરોધ કરે છે. પછી જીવ ભલે લૌકિકમાં કહેવાતા સુખની દ્રષ્ટિએ પોતાના અજ્ઞાનથી મને પ્રભુએ દુઃખ આપ્યું છે એમ માને. કદાચ પ્રભુની દુઃખ આપવાની ઈચ્છા હોય તો પણ દુઃખ સહન કરવું. પ્રહલાદજીએ હિરણ્યકશિપુના ત્રાસ સહન કર્યા. અંતે ભગવાને એમનું દુઃખ નિવૃત્ત કર્યું. આ સર્વ ત્રાસ સહન ન કરતા પ્રહલાદજી તો ભગવત ઈચ્છા જ માન્ય કરતા. એ પ્રકારે ભગવાન ભક્તની પરીક્ષા અર્થે ભક્તને દુઃખ આપે છે. પ્રભુ સર્વના આત્મા છે. તે પ્રાર્થના વિના સ્વત દાસનું દુઃખ નિરક્ષી હૃદયમાં દયાયુક્ત થાય છે. જે પ્રકારે દાસનું સુખ થાય તે જ આદરે છે. ભક્તના મનોરથ પૂર્ણ કરવા પોતે જ પ્રવર્તે છે. આરતી માત્રા મતમ સ્થાપ્યમ પ્રાર્થના ન વિધિયતામ કૃપાલુરેવ ભાવિતા નિજાર્થ જન શર્મદઃ. તેથી આરતી માત્ર રાખવી, પ્રાર્થના કરવી નહીં. નિજ આરતી દુઃખી ભક્તોને સુખ આપવા પ્રભુ કૃપાળુ જ થશે. વિવેચન: આ પુષ્ટિ માર્ગમાં આરતી માત્ર કર્તવ્ય છે. એવી આરતી આતુરતા કરવી કે મારાથી પ્રભુની સેવા ટહેલ બનતી નથી. મારો સકળ મનુષ્ય જન્મ આ પ્રમાણે વૃથા વીતી ગયો. લૌકિક અલૌકિક કોઈ પણ ફળની પ્રાર્થના ન કરવી, કારણ કે શ્રી કૃષ્ણ તો પરમ દયાળુ હોઈ નિજજનની આરતી જોઈને કૃપા કરે જ છે જ. નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી આચાર્યજી કહે છે કે ક્લિશ્યાયમાનાના જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદ હૃદયસ્થ નિર્ગત બહિ. અર્થાત વીરા આરતીરૂપ વિપ્રયોગ તાપરૂપ ક્લેશયુક્ત નિજજનને જોઈ પ્રભુ કૃપાયુક્ત થાય છે. ત્યારે સર્વ પ્રાણી માત્રના હૃદયમાં સદા આનંદરૂપ જે ભગવાન બિરાજે છે તે બહાર પ્રગટે છે. પ્રભુથી હું કેટલાક સમય થયા વિખૂટો પડ્યો છું. પ્રભુનું મિલન મને ક્યારે થશે એવો તીવ્ર વિપ્રયોગ તાપ ક્લેશ વા આરતી આ પુષ્ટિ માર્ગમાં મુખ્ય છે. એ આરતી કયે પ્રકારે થાય છે તે કહે છે. આત્યેવ ક્રિયતે યત્તુ સેવા ગુણ કથાદિકમ તદેવાસ્મનં ભુક્તે નિસ્મિન માર્ગે પ્રવિશતિ ધ્રુવમ અન્યથા ક્રિયમાણ તુ કૃષ્ણ સાયુજ્ય સાધકામ ન મુખ્ય ફલ સંબંધસ્તતો ભવતી નિશ્ચિતતમ. આરતીથી જે સેવા ગુણાદિ કથાદિક થાય છે તે આપણા પ્રભુ આચાર્યજી એ કહેલા પુષ્ટિ માર્ગમાં નિશ્ચય પ્રવર્તિત થાય છે. અન્ય પ્રકારે જે આરતી વિના જે સેવા ગુણ કથાદિક થાય છે તે તો શ્રી કૃષ્ણના સાયુજ્ય સાધક હોય છે. તેથી મુખ્ય ફળનો સંબંધ થતો નથી એ નિશ્ચય છે. વિવેચન: આરતી સહિત ભગવત સેવા કરવી, આરતી સહિત વજનથી ગુણગાન કરવા, આરતી સહિત સંયોગના પદ તથા અનોસરમાં વિપ્રયોગના પદનું ગાન કરવું, આરતી સહિત શ્રવણથી શ્રી સુબોધિનીજી આદિ ગ્રંથ સાંભળવા તથા મનથી શ્રી કૃષ્ણની લીલાનું સ્મરણ કરવું. આ પ્રકારે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે સ્થિતિ કરવી, ત્યારે જ પુષ્ટિ માર્ગીય ફળ પ્રાપ્ત થાય. કોઈ એમ શંકા કરે કે વેદમાં અનેક સાધનથી ફળ બતાવ્યા છે, છતાં સાધનથી ફળ પ્રાપ્ત થાય છે એમ તમે કહો છો, તેનું શું કારણ? ત્યાં સમાધાન કરે છે કે પુષ્ટિ માર્ગીય ક્રિયાનો ભાવ ન સમજી કેવળ સાધન જાણી સેવા કરે તો શ્રી કૃષ્ણનું સાયુજ્ય રૂપ શ્રી કૃષ્ણમાં લયરૂપ મુક્તિ ફળ પ્રાપ્ત થાય. પણ તેથી પુષ્ટિ માર્ગના મુખ્ય ફળનો સંબંધ કદાપી થતો નથી એ સિદ્ધાંત છે. હું આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુ કી જય. થેન્ક યુ જાસ્મિનીબેન. બહુ સુંદર રીતે આપણે શિક્ષાપત્રનું સર્વ વૈષ્ણવ સમજાવ્યું. અને શિક્ષાપત્ર તો હરિરાયજી મહાપ્રભુજીનું એક એવું ગ્રંથ છે કે એમાં સમગ્ર પુષ્ટિ માર્ગનો સાર સમજાવ્યો છે. તો રિયલી આપણે શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો જેટલો આભાર માની એટલો ઓછો છે. અને કેવી રીતે વૈષ્ણવ સરસ રીતે એનું આપણને અવલોકન કરે છે, સમજાવે છે. તો થેન્ક યુ જાસ્મિનીબેન અગેન. હવે હું મીતાબેનને રિક્વેસ્ટ કરીશ, જે ફ્લોરિડાથી છે, જે આપણને ઉત્સવ દર્શન કરાવશે અને આપણને એનો લાભ આપશે. તો મીતાબેન. કૃષ્ણાય નમઃ શ્લોકી કમલ નમઃ શ્રીમદાચાર્ય ચરણ કમલ બેન જી પરમ દયાલે નમઃ. પૂજ્ય જે શ્રીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. અને સર્વ ભગવદીઓને એકાદશીના ભગવત સ્મરણ.
આજે આપણે હિંડોળા વિશે થોડીક માહિતી કરીશું. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ કૃત ખટ ઋતુના ઉત્સવો પૈકી વર્ષા ઋતુના પ્રાધાન્ય ઉત્સવ રૂપે હિંડોળાનો ઉત્સવ છે. જો હિંડોળા અષાઢ વદ એકમથી શરૂ થાય તો શ્રાવણ વદ એકમ સુધી ચાલે, અને જો અષાઢ વદ બીજથી શરૂ થાય તો શ્રાવણ વદ બીજ સુધી, એમ 32 દિવસ શ્રી પ્રભુ હિંડોળે ઝૂલે છે. 4 યુદ્ધાધિપતિના ભાવથી 8 દિવસ ઝૂલે છે. તેમજ પ્રથમ 16 દિવસ શ્રી ઠાકોરજીના અને બાકીના 16 દિવસ શ્રી સ્વામિનીજીના છે. આમ યુગલ સ્વરૂપની ભાવનાથી 32 દિવસ ઝૂલે છે. ભક્તોના હૃદયમાં નવ પલ્લવિત અંકુરિત ભાવનું પોષણ કરવા અને અનેક મનોરથોને સિદ્ધ કરવા પ્રભુ કૃપા કરીને હિંડોળે ઝૂલે છે. વ્રજમાં 4 જગ્યાએ ખાસ કરીને હિંડોળા થાય છે. નંદાલયમાં, શ્રી ગિરિરાજજી ઉપર, શ્રી યમુના પુલિન ઉપર તેમજ વન નિકુંજમાં થાય છે. ઉપરાંત બીજા અનેક સ્થળોએ પણ હિંડોળા થાય છે. આ દિવસોમાં હિંડોળા અનેક જુદી જુદી રીતે સજાવવામાં આવે છે. શરૂઆતના 16 દિવસોમાં હલકી સજાવટ થાય છે, જેમ કે જુદી જુદી ઘટાઓથી હિંડોળા સજાવવામાં આવે છે. પછીના 16 દિવસોમાં ભારે સજાવટથી હિંડોળા ભરાય છે, જેમ કે સૂકા મેવાના, લીલા મેવાના, શાકભાજી, પાનના, ફૂલના તેમજ કાચના, આમ ઘણી કલાઓનો ઉપયોગ કરીને પ્રભુની સેવામાં વિનિયોગ થાય છે. વર્ષા ઋતુના હિંડોળાનો ઉત્સવ પ્રથમ શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ શ્રીજીની સાનિધ્યમાં જગમોહનમાં કાચના લાલ રંગના 7 હિંડોળાનું નિર્માણ કરીને શરૂ કર્યો. તેની આસપાસ અને ઉપર નીચે સર્વત્ર કસુંબી રંગની દિવાલગીરી, ચંદરવા અને પીછાડ વગેરે ધરાયા તથા મુખ્ય ભીતરિયા સેવક પહેલવા સર્વેને કસુંબી ઉપરણા ઓઢી દર્શન સમયે પ્રભુ સન્મુખ ચમર, પંખા, મોરછલાદી લઈ ઉપસ્થિત રહેવાની આજ્ઞા કરી. 7 પૈકી મધ્યના હિંડોળામાં શ્રીનાથજીના વેણુજી પધરાવ્યા. બાકીના 6માં શ્રી નવનીત પ્રિયાજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશ પ્રભુ, શ્રી ગોકુલનાથજી તેમજ શ્રી મદન મોહનલાલજીનું ને પધરાવ્યા. પશ્ચાત ભોગ ધર્યા બાદ આપે વહુજી બેટીજીઓ પાસે આજ્ઞાનુસાર શ્રી વેણુજીને પ્રથમ ઝુલાવ્યા. આ મનોરથ પ્રસંગે બાળકો સહિત શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ પણ ઝુલાવતી સમયે વ્રજ ભક્તોના ભાવાનુકૂળ કસુંબી વસ્ત્રો તેમજ આભરણો ધારણ કર્યા. આ શોભાને વિશેષ આનંદદાયી અને સમૃદ્ધ બનાવવા અષ્ટછાપ મહાનુભાવોએ પોતાના યુથની રચના કરી સુંદર મધુર સ્વરે હિંડોળાના કીર્તન શ્રીજી સન્મુખ ગાયા. હિંડોળાની લીલા કિશોર ભાવની છે. હિંડોળે કોઈ પણ સ્વરૂપ ઝૂલી શકે છે, પરંતુ કિશોર ભાવની લીલા હોવાથી ખાસ કરીને શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી મદન મોહનજી અને શ્રી ગોવર્ધનનાથજી એમ 4 કિશોર ભાવનાના સ્વરૂપોને સંબોધીને જ કીર્તન ગવાય છે. હિંડોળાના દિવસોમાં બધાના મનને મોહવાના આશ્રયથી પ્રભુને હિંડોળામાં વેણુજી ધરાવાય છે. હિંડોળા પ્રારંભ અને વિજયના દિવસે ખાસ કરીને ગોવિંદ સ્વામી રચિત 4 હિંડોળાના પદ ગાવાનો ક્રમ આજ પર્યંત ચાલુ છે. ગોવિંદ સ્વામીનો હિંડોળા લીલામાં વિશેષ ભાવ છે. અષ્ટછાપ કીર્તનોમાં હિંડોળાના કીર્તનો વિવિધ પ્રકારના છે તેમજ વિવિધ ભાવપૂર્ણ છે. તેમાં મુખ્યત્વે શ્રીજીના શૃંગાર તેમજ સાજ, વસ્ત્રો, ઘટાઓને અનુરૂપ કીર્તનો છે.
તદુપરાંત યુગલ સ્વરૂપને ઝુલાવવાનો મનોરથ કરીને જે આનંદ વ્રજાંગનાઓએ લીધો તેનું તાદૃશ વર્ણન પણ હસ્તસખાઓએ કર્યું છે. નંદરાયજીને ત્યાં પ્રભુને બાલભાવથી કુમારિકાઓ ઝુલાવે છે. ત્યાં શ્રી રાધાજી, શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી વગેરે સખીઓ પણ પધારે છે અને પ્રભુને બાલભાવથી ઝુલાવે છે. કુંજ સદનમાં શ્રી કિશોર ભાવથી વ્રજ ભક્તો ઝુલાવે છે. બરસાનામાં શ્રી રાધાજી પોતાની સખીઓ સાથે ઝૂલે છે. જ્યારે સખીઓ શ્રી રાધાજી સંગે ઝૂલવાનું મનોરથ કરે છે ત્યારે શ્રી ઠાકોરજીને તેમાં પ્રવેશ બંધ હોય છે. પણ મનમાં તો ઈચ્છા હોય છે કે શ્યામ સુંદર પધારે તો અધિક આનંદ આવે. ભક્તેચ્છાપૂર્વક પ્રભુ સખીઓના મનની વાત જાણી પોતે સખી ભેસ ધરીને ત્યાં પધારે છે. આ સખી ભેસ હિંડોળાની લીલાના દર્શન મહાનુભાવ અષ્ટ સખાઓને થાય છે, જેનું વર્ણન કીર્તનો દ્વારા પ્રગટ કરે છે. આમ વર્ષા ઋતુના પ્રાધન ઉત્સવે હિંડોળાનો આનંદ રસ વ્રજલલાઓ 1 માસ લે છે. તે આનંદનું દાન શ્રી મહાપ્રભુજી તથા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણે પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થઈ નીચ સેવકોને આ કળીકાલમાં કરાવ્યું. હિંડોળા વર્ષા ઋતુમાં આવે છે, જ્યારે સૌંદર્ય પૂર બહારમાં ખીલેલું હોય છે. વ્રજ ભક્તો તથા વૈષ્ણવો આ ઋતુમાં હૃદયમાં ઉન્મત્ત બની પ્રેમના હિંડોળે થકીને પ્રભુને હિંડોળે ઝુલાવીને નિત નવા લાડ લડાવે છે. યુગલ સ્વરૂપ જ્યારે હિંડોળે ઝૂલે છે ત્યારે પ્રભુ કોઈ વાર મોટા ઝોટા દે છે. ત્યારે શ્રી સ્વામિનીજી ગભરાય છે અને પ્રભુને વિનંતી કરે છે, લાલા ધીરેથી ઝુલાવો, મને ડર લાગે છે. તો કોઈ વાર પ્રભુને મીઠી ટકોર કરે છે કે આપની સાથે નિર્લજ હોય તે જ ઝૂલે. પ્રભુ સાથે વ્રજ ભક્તોનો કેવો અદ્ભુત સ્નેહ છે. હવે આપણે હિંડોળાનું ભાવાત્મક સ્વરૂપ જોઈએ. હિંડોળાના 2 મોટા સ્તંભ શ્રી યશોદાજી તથા શ્રી સ્વામીજીના ભાવરૂપે છે. પ્રથમ દિવસે લાલ રંગના સુરંગ હિંડોળો હોય છે. લાલ રંગ અનુરાગ ઉદ્દીપન ભાવ સૂચવે છે. એટલે પ્રથમ દિવસે શ્રી પ્રભુ લાલ રંગના વસ્ત્રો ધારણ કરે છે. 4 દાંડા છે એ 4 યુથાધિપતિના ભાવથી છે. શ્રી યુગલ સ્વરૂપના શ્રી હસના ભાવથી પણ છે. સિંહાસન વ્રજભક્તોના હૃદય રૂપે છે. અનેક ઝુમખાઓ વ્રજભક્તોના આભરણ આદિ ભાવથી છે. ખુદનું વ્રજભક્તોની ચોટીના ભાવ રૂપે છે. હિંડોળાની ઝાલર છે એ શ્રી યશોદાજી, શ્રી રાધાજીના લહેંગા સાડીના ભાવથી છે. હિંડોળાની નીચે આસન પાથરવામાં આવે છે એ શ્રી યમુનાજીના ભાવથી છે. ઉત્થાપન પછી શંખ, ઝાલર અને ઘંટનાદ સાથે શ્રી ઠાકોરજીને હિંડોળામાં પધરાવવામાં આવે છે અને ઝુલાવવામાં આવે છે. શ્રી વલ્લભાધીશ કી જય. થેન્ક યુ મીતાબેન. આપણે ઉત્સવ દર્શનમાં હિંડોળાનું મહત્વ સમજાવ્યું અને હિંડોળા રિયલી એક અદ્ભુત લીલા છે ઠાકોરજીની, જે જ્યારે પણ દર્શન કરીએ ત્યારે એમ લાગે કે એમ કરતા જ રહીએ. તો ખૂબ સુંદર રીતે આપણે હિંડોળા દર્શન કરાવ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વલ્લભાધીશ. આપણે પ્રજ્ઞાબેન જે નોર્થ કેરોલાઇનાથી વૈષ્ણવ છે એમને રિક્વેસ્ટ કરીએ કે આપણને વાર્તાજી દર્શન કરાવે. 252 વૈષ્ણવ વાર્તાજી. તો પ્રજ્ઞાબેન. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. અને સર્વે વૈષ્ણવોને આજના એકાદશીના ભગવત સ્મરણ. આજે આપણે જોઈશું શ્રી ગોસાઈજીના સેવક કાયસ્થ શ્રી વિઠ્ઠલનાથજીની વાર્તા. આ વિઠ્ઠલદાસે ગૌડ દેશમાં જઈને પરગણું ઇજારે લીધું. એ પરગણામાં નુકસાન ગયું ત્યારે
ગૌડ દેશના બાદશાહના દિવાન નારાયણ દાસે તેમને બંદીખાને નાખ્યા. એને હંમેશ મારતા, નિત્ય માર ખાતા, પણ પોતાની વૈષ્ણવતા પ્રગટ કરતા નહોતા. જ્યારે વિઠ્ઠલદાસ હિસાબ ચૂકવીને બંદીખાનેથી છૂટ્યા તેવામાં શ્રી ગોસાઈજી ગૌડ દેશમાં પધાર્યા. ત્યારે નારાયણદાસ દર્શન કરવાને ગયા. શ્રી ગોસાઈજીએ પૂછ્યું, વિઠ્ઠલદાસ આટલા દિવસ ક્યાં ગયા હતા? ત્યારે વિઠ્ઠલદાસે કહ્યું, મહારાજ, આ દેશમાં રહું છું. પછી શ્રી ગોસાઈજીએ ભોજન કરીને વિઠ્ઠલદાસને પ્રસાદી લેવાની આજ્ઞા આપી. વિઠ્ઠલદાસજીએ કપડાં ઉતાર્યા. ત્યાં એમના પર માર ઘણો જ પડ્યો હતો, તેથી શરીર ઘણું જ બગડી ગયું હતું. શ્રી ગોસાઈજીએ વિઠ્ઠલદાસને પૂછ્યું, તમને આ શું થયું છે? વિઠ્ઠલદાસે કહ્યું, મહારાજ, એ તો દેહનો દંડ દેહ ભોગવે છે. નારાયણદાસે વિનંતી કરી, મહારાજ, મેં એમને માર મરાવ્યો હતો. એમને વૈષ્ણવ જાણ્યા નહોતા. એ અપરાધ આપ ક્ષમા કરશો. શ્રી ગોસાઈજીએ કહ્યું કે એમને વૈષ્ણવ જાણ્યા નહીં, પણ જીવતો હતો. વૈષ્ણવ જીવ માત્ર ઉપર દયા રાખવી જોઈએ. જેના હૃદયમાં વિવેક, દયા, ધૈર્ય અને ભગવદ આશ્રય ન હોય તેને ભગવદ આવેશ થતો નથી. વિઠ્ઠલદાસ જેવા ધીરજવાળા છે તે જુઓ. આવું કષ્ટ તેમને સહન કર્યું, પણ પોતાની વૈષ્ણવતા ગુપ્ત રાખી. આવાને વશ શ્રી ઠાકોરજી છે. આમ બોલીને ગોસાઈજી ચૂપ રહી ગયા. નારાયણદાસે તેમની પાસે એકાંતમાં જઈને અપરાધ ક્ષમા કરાવ્યો. વળી અહીંયા રહો તો ઘણું સારું એવું કહ્યું. પણ વિઠ્ઠલદાસે કહ્યું, તમે મારી વૈષ્ણવતા જાણી ગયા છો, તેથી આ દેશમાં રહેવું યોગ્ય નથી. આ વિઠ્ઠલદાસ એવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમણે અત્યંત દુઃખ સહન કર્યું, પણ વૈષ્ણવપણું ગુપ્ત રાખ્યું. તો આ હતી આ વિઠ્ઠલદાસની વાર્તા. એનો સાર, ગમે તે દુઃખ આવી પડે તો વૈષ્ણવોએ એ દુઃખ સહન કરવું, પણ પોતાની વૈષ્ણવતાને ગુપ્ત રાખવી. વૈષ્ણવોએ વિવેક, ધૈર્ય તથા આશ્રય રાખવો જોઈએ. વિવેક ધૈર્યાશ્રયમાં વિવેક ધૈર્ય સતતમ રક્ષક્ષિણે તથાશ્રય. મહાપ્રભુજીની આજ્ઞા છે કે વિવેક એટલે હરિ સર્વ નિજેચ્છતા કરીષ્યતિ. હરિ નિજ ઈચ્છાથી કરશે એવી માન્યતા, તેનું નામ વિવેક. અને ધૈર્ય એટલે ત્રિધ્રુવ સહનમ ધૈર્ય, 3 પ્રકારના દુઃખનું સહન કરવું. સર્વ પ્રાણી ઉપર દયા રાખવી જોઈએ. અને વૈષ્ણવ તરફ પ્રેમ હોવો જોઈએ. વૈષ્ણવોનો વૈષ્ણવ તરફ પ્રેમ હોવો જોઈએ. આએ મેરે શ્રી વલ્લભ નામ ઉપાસી, માલા તિલક ગોપી જન મુદ્રા, કોટિ ચંદ્ર પ્રકાશી ભગવત તથા શ્રવણપુટ આવત. પૂરણ પ્રેમ નિવાસી, દર્શન ભયે સબહી સુખ, તક્ષણ આનંદ રાશી. પુષ્ટિ ભક્તિ કો દાનમ કરત નિત્ય, વિષયન શોક ઉદાસી. રસિક દાસ જન સો બડભાગી, ઇनको સંગ સુવાસી. સો આ હતી આ કાયસ્થ વિઠ્ઠલદાસની વાર્તા. ભગવત સ્મરણ અને સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ પ્રજ્ઞાબેન. આપણે બહુ સુંદર 252 વૈષ્ણવની વાર્તાનું સરસ રીતે સૌને વૈષ્ણવને સમજાવ્યું અને ભાવ સમજાવ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપણે તૃપ્તિબેન પારીખ, જે ન્યૂજર્સીથી વૈષ્ણવ છે, એમને વિનંતી કરીએ કે આપણને કીર્તનનું લાભ આપે. તો તૃપ્તિબેન. પરમ પૂજ્ય જેજેશ્રીના ચરણોમાં સાદર વંદન, કોટી કોટી પ્રણામ, અને સર્વે ભગવદીય વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. રાગ સોરઠ મલ્હાર, ફૂલ હિંડોળાનું પદ. અષ્ટસખા ચતુર્ભુજદાસી.
कुसुमन भात बनाई हिंडोर माई कुसुमन भात बनाई नवला किशोर मनोहर मूर्ति ढिंगराधा सुखदाई हिंडोर माई कुसुमन भात बनाई छाय रहे जित तीत दे बादर बिच दामिनी अधिकाये दादुर मोर पपैया रे बोले नन्ही नन्ही बूंद सुहाई हिंडोर माई कुसुमन भात बनाई छोटा देत सकल ब्रज सुंदरी त्रिविध पवना सुखदाई चतुर्भुजा प्रभु गिरिधारण लाल की यह छवि बरनी न जाई हिंडोर माई कुसुमन भात बनाई कुसुमन भात बनाई हिंडोर माई कुसुमन भात कुसुमन भात कुसुमन भात बनाई श्री वल्लभाधीश की जय થેન્ક યુ તૃપ્તિબેન. બહુ જ સુંદર. જ્યારે પણ આપ કીર્તન લો છો ત્યારે એટલો આનંદ આવે છે, એટલું મધુર લાગે છે. એ રિયલી આપણા આમ લીન થઈ જાય, પ્રભુની લીલા આંખની સમક્ષ આવી જાય છે. તો એ માટે ખૂબ ખૂબ આભાર તૃપ્તિબેન. વલ્લભાધીશ. તો હવે આપણે આપણા સત્સંગના પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે અને આપણો આગલો સત્સંગ ઓગસ્ટ 5મી પુત્રદા એકાદશી એક પવિત્ર એકાદશી થશે. તો જરૂરથી જોડાજો. કે જે આપણા મહાપ્રભુજી આપણું સર્વસ્વ છે પુષ્ટિ માર્ગનું, એના પવિત્ર એકાદશી આપણે એનું સરસ રીતે સત્સંગ કરીએ. તો જરૂરથી જોડાવાની સર્વે વૈષ્ણવને વિનંતી કરું છું. અને હવે આપણે આગળ આશ્રયપદ માટે કામિનીબેનની રિક્વેસ્ટ કરીએ. તો કામિનીબેન. દ્રઢ ઈન ચરણન કીરો ભરોસો
દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો साधन और नहीं कली में जासो होत निबेरो सुर कहा कहे दिबिद आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણન કેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભાધીશ કી જય श्री गुसाई जी परम दयाल की जय गिरिराज धरण की जय श्याम सुंदर शिवनी महारानी की जय गोपाल लाल जी की जय द्वारकेश लाल प्यारे की जय થેન્ક યુ કામિનીબેન ફોર બહુ જ સુંદર રીતે આપણે આશીર્વાદ લયું અને બસ ફરીથી સર્વ વૈષ્ણવને જણાવું કે આવી રીતે જ સર્વ વૈષ્ણવમાં જોડાતા રહો, બધા વૈષ્ણવને કહો અને યુટ્યુબ ચેનલ જે આપણા 10,000થી ઉપર સબસ્ક્રાઈબર છે અને એની સાથે જોડાઓ, એને સબસ્ક્રાઈબ કરો અને આપણા બધા સત્સંગો અત્યાર સુધી જેટલા 100 સત્સંગનો લાવો આપ લઈ શકશો. તો જેથી કરીને બીજા જે વૈષ્ણવ છે તો દરેક આપણે જે ઇમ્પોર્ટન્ટ આપણા બધા ટોપિક્સ છે, સેવા શૃંગારા, તો બધું એમાં ઉપલબ્ધ છે. તો જરૂરથી એમાં સબસ્ક્રાઈબ કરો, જોડાઓ. આપણી વૈષ્ણવ સંઘની વેબસાઇટ ઉપર પણ જાઓ, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને અગત્યની સૂચનાઓ મળતી રહે. તો બસ આ સાથે આજનો સત્સંગને આપણે પૂર્ણ કરીએ અને વલ્લભાધીશ કી જય. ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ